ચલો એના પછી A B ચલો આપેલ પરિપથ દરેક કેપેસિટર નું કેપેસિટન્સ 2 માઇક્રોફેરેડ છે બરાબર અને AB વચ્ચે A અને B વચ્ચે નો PD એટલે વિદ્યુત સ્થિતિમાન 60 વોલ્ટ છે તો find the potential difference appear on individual capacitor તો દરેક કેપેસિટર પરનો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત શોધો તથા हाँ वेरी गुड समतुल्य कैपेसिटेंस પણ શોધો ચલો ઈઝી દાખલો થઈ ગયો સમજ પડે તો એકદમ ઈઝી છે 60 વોલ્ટ એપ્લાય કર્યો ત્રણ બ્રાન્ચ છે તો ત્રણે ત્રણ બ્રાન્ચ પર 60 60 60 જ જવાનું અને ઉપરની પહેલી હા બે આવે છે ઓકે જોઈ લઈએ ચલો હવે જો હા આનો બે છે આનો બે છે અને આનો બે છે એટલે 1/2 1/2 1/2 એટલે 3/2 3/2 ના ઉલટા આવશે એટલે 2/3 આવશે આનો સમતુલ્ય થયો તમારો 2/3 આનો પણ 2/3 આનો પણ 2/3 આ સમાંતર જોડાણ થઈ ગયા ત્રણે ત્રણના આનું સમાંતર કરવા જશો એટલે એનું સમેશન કરવા જશો એટલે 2 + 2 + 2 2/3 + 2/3 + 2/3 એટલે ઉપર થશે 6/3 એટલે અહીંથી 2 એટલે આનો જવાબ આવશે 2 માઇક્રોફેરેડ ક્લિયર હવે તમે વિચારો કે અહીં 60 ની બેટરી આપણે એપ્લાય કરી આ 60 વોલ્ટ એપ્લાય કર્યો તો સ્વાભાવિક વસ્તુ છે કે આની પર પણ 60 હશે આની પર પણ 60 આની પર પણ 60 હવે દરેક પરનો વિદ્યુતભાર સમાન લેવાનો કારણ કે હે હા હા બરાબર તો સ્વાભાવિક વસ્તુ છે કે એ ત્રણ પર વહેંચાઈ જવાનો Q = CV સૂત્ર અહીં તમે વાપરવા જાઓ તો C અને Q અને V બંને માટે કોમન છે Q અને C તો અહીંયા આગળ તમારી જોડે જે આવશે એ ત્રણ ગણો ત્રણ વડે ભાગી નાખશો આ જે વોલ્ટેજ આવશે એને V/3 કરી દો અહીં V/3 કરી દો અહીં V/3 કરી દો ટોટલ તમારો જે છે એનાથી 60 વડે ભાગી નાખશો દરેકનો 20 20 20 આવશે સમજ પડી યાર હેલો ચલો સારો દાખલો હતો ઈઝી હતો સમજાય એવો હતો કઈ લખતો નથી તમે તમારી જાતે વિચારી શકો છો બરાબર ચલો એના પછી ક્વેશ્ચન નંબર 14 એક પરિપથ માટે 10 માઇક્રોફેરેડ
કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર 200 વોલ્ટ ખમી શકે એવી જરૂરિયાત છે પણ લેબમાં 10 માઇક્રોફેરેડ ધરાવતા 10 માઇક્રોફેરેડ ધરાવતા પણ 50 વોલ્ટ ખમી શકે તેવા કેપેસિટર છે તો પરિપથની ડિઝાઇન એવી રીતે તૈયાર કરો કે સમતુલ્ય કેપેસિટન્સ 10 માઇક્રોફેરેડ અને વોલ્ટેજ કેટલા લખાય 200 થાય 200 વોલ્ટ V બરાબર 200 વોલ્ટ થાય ચલો શું કરીશું આમાં તમારે જોઈએ છે કેટલો કેપેસિટન્સ સમતુલ્ય તમારે જોઈએ છે આનું 10 માઇક્રોફેરેડ જોઈએ પણ આની જોડે જે વોલ્ટેજ અહીંયા આગળ જે આવવો જોઈએ આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ જે થવો જોઈએ કેટલો થવો જોઈએ 200 વોલ્ટ થવો જોઈએ આવી રિક્વાયરમેન્ટ એને મૂકેલી લેબમાં તમે કોઈ જગ્યાએ સ્ટ્રક્ચર બનાવી રહ્યા છો કોઈ પરિપથ બનાવી રહ્યા છો સમતુલ્ય પરિપથ બનાવો છો તેની અંદર આ રિક્વાયરમેન્ટ આપણી આગળ મૂકેલી છે તો કેવી રીતે લવાય એચિવ કેવી રીતે કરાય એ શોધવું છે ચાર કેપેસિટરને શ્રેણીમાં ગોઠવી દઈએ ચાર પછી શું કરીશું ચાર કેપેસિટરને શ્રેણીમાં ગોઠવીને આપણે 10 માઇક્રોફેરેડ આપણે જોઈએ છે ટોટલ 10 ચાર એવા કેટલા જોઈન કરવાના છે ચાર બરાબર જો 1 2 3 અને આ 4 બરાબર તો હવે અહીંયા આગળ તમે કહી શકશો કે આનો 50 વોલ્ટ છે આ 50 વોલ્ટ છે આ 50 વોલ્ટ છે અને આ 50 વોલ્ટ છે તો ટોટલ તમારું આ છેડાથી આ છેડાનું ટોટલ અમાઉન્ટ થઈ જાય અહીંયા આગળ આપણી જોડે 200 વોલ્ટ થઈ જાય બરાબર પણ એનો સમતુલ્ય કેપેસિટન્સ શોધવા જે શું લખાશે 1/10 1/10 1/10 એટલે 4/10 ઉપર કરશો એટલે શું થયું 1/40 રાખીએ 1/40 કેવી રીતે રાખીએ અહીં તમે શ્રેણી પણ મારી જોડે છે 10 નો જ આ જે છે ને 50 વોલ્ટ ધરાવે છે અને આ 10 જ ધરાવે છે કેપેસિટન્સ આ 10 જ છે આપણી જોડે આ 10 હા આ 10 માઇક્રોફેરેડ આ પણ 10 માઇક્રોફેરેડ અને આ પણ 10 માઇક્રોફેરેડ હા સરસ હવે સમજ પડી ગઈ તમને બરાબર તો હવે બીજા તમે કરશો બીજા અહીંયા આગળથી અહીં મૂકશો બીજા ચાર આ રીતે શ્રેણી મૂકશો બરાબર આનો સમતુલ્ય કેટલો થયો જો આનો સમતુલ્ય 10/4 થવાનો એટલે અહીંયા આવશે 5 2 ને અહીંયા આગળ આવશે 2.5 તો 2.5 આનો થઈ ગયો પછી આ શ્રેણી સમાંતરમાં 2.5 બીજો 2.5 ને ત્રીજો 2.5 એટલે ચાર બીજા મૂકી દો આવી રીતે બરાબર તો આ તમને ડિઝાઇન પૂછી છે એમણે કે આ રીતની ડિઝાઇન કેવી રીતે થાય આ રીતે જ્યારે તમે કરશો તો તમારો જવાબ શું લખાશે આનો સમતુલ્ય આખો લખવા જાઓ આનું સમતુલ્ય શોધવા જાઓ દરેકનું 10 મૂકી દો તો આ સમતુલ્ય મળી જશે આ કે 2.5 2.5 2.5 ને 2.5 એ ટોટલ 10 થઈ ગયો અને વોલ્ટેજ આ રીતે થયો આ રીતેનો જવાબ આવે વેરી ગુડ ના ડિઝાઇન દોરીને ને આપણે તો આ તમને તમારે નીચે શબ્દમાં લખેલી હશે
કે ભાઈ 4 ને શ્રેણીમાં જોડેલા છે, 8 ને આ રીતે જોડેલા છે, એવી રીતે તમને ઓપ્શન એ રીતે આપશે, ડિઝાઇન દોરી ના આપે. ડિઝાઇન તમારે વિચારવાની છે. પણ એમાં તું ગણવા જઈશ તો કેટલો ટાઈમ જશે તારે? આ તો કેટલી સેકન્ડમાં તારે જવાબ લાવવાનો. હે તારી જોડે સમય એટલો રહે ખરો? પ્રાચી, બહુ સમય ઓછો થશે તારે એ વખતે. આમ હાર્ડ એન્ડ ફાસ્ટ બધી વસ્તુ હશે, બરાબર? એટલે આપણે કદાચ ભૂલથી આમ આમ તેમ કરી નાખીએ ને તોય પ્રોબ્લેમ થઈ જશે, આ ધ્યાન રાખજો, બરાબર? ચલો, હવે આ કદાચ આનું મૂલ્ય બદલાય તો આખું બધી વસ્તુ તમારે સ્ટ્રક્ચર બદલવું પડે, બરાબર? ચલો આગળ જઈએ હવે. લાઈટ ચાલુ કરી દે એવું લાગે છે મને. તમને કેવું દેખાય છે બધું? હા. હવે તમને એક આ રીતની એક સ્ટ્રક્ચર આપેલું છે. બે, ત્રણ ને ચાર. 4 માઇક્રોફેરેડ. આ આપેલું છે 3 માઇક્રોફેરેડ. આપેલું છે 6 માઇક્રોફેરેડ. અને આ આપેલું છે આપણને 8 માઇક્રોફેરેડ. આ પોઈન્ટ સી આપેલો છે, પોઈન્ટ ડી આપેલો છે, બરાબર? બિંદુ બી એ ક્વેશ્ચન નંબર આ છે આપણે 15. આપેલ પરિપથમાં બિંદુ બી નું પીડી બરાબર 0 લો, બરાબર? ચલો, તો સી અને ડી. પહેલું બિંદુ સી અને ડી પર વિદ્યુત સ્થિતિમાન શોધો, બરાબર? બીજું જો સી અને ડી વચ્ચે કેપેસિટન્સ જોડવામાં આવે તો તેના પરનો વિદ્યુતભાર શોધો. ચલો, કેવી રીતે લાવી જવાબ આનો? બોલો. 4, 8, 3 અને 6 AB વોલ્ટેજ તમને અહીં આગળ આપેલો છે V બરાબર 50 વોલ્ટ છે, લખવાનું ભૂલ્યો છું. આ 50 વોલ્ટ. એક KVL લગાડતા મેં શીખવાડ્યું, યાદ કરી લો. KVL, બરાબર? અને KCL, આ બે વસ્તુ મેં શીખવાડેલી છે. કદાચ એ રીતે કરવું હોય તો એ રીતે થાય, અને એનો સમતુલ્ય શોધીને કરશો તો બી થઈ જશે, બરાબર? જો આ બે સમાંતર જોડાણમાં છે તો આનો સમતુલ્ય અને આનો સમતુલ્ય શોધી નાખશો એટલે કેપેસિટર. આની જો સર્કિટ બનાવવા દઈએ તો આની ઇક્વિવેલન્ટ સર્કિટ આ રીતની આવશે. એ છેડો ને એનો બી છેડો, બરાબર? આ સી ડેશ, આનો સી ડેશ લઈ લો, આનો સી ડેશ અહીંયા આગળ આવશે. આ સી ડબલ ડેશ, આ બંનેનું કમ્બાઈન થઈને આનો જે અહીંયા આવશે સી ડબલ ડેશ આવી જશે. હવે આની પરનો જે વિદ્યુતભાર હશે એ આની પરનો અને આની પરનો સમાન હશે, કારણ કે શ્રેણીમાં છે. આની પરનો વિદ્યુતભાર પણ એ રીતે સમાન જ રહેશે. તો અહીંયા આગળનો વિદ્યુતભાર તમને ખબર પડી જાય તો આ VA બરાબર અહીં તમારી જોડે 50 વોલ્ટ છે. તો VA થી આ તરફ જાઓ તો આ બંનેનો તફાવત તમે લખો, Q = CB સૂત્ર વાપરી લો. આ C તમારી જોડે છે તો V આ બે છેડા વચ્ચેનો મળી જશે. હાલો, સમજ પડી? શોધો તો પહેલો C શોધો તો VC શોધો તો.
સી ડેશ શોધ એટલે વોલ્ટેજ બોલે છે કે શું બોલે તું? સી એટલે 4 ગુણ્યા 8 ભાગ્યા 4 વત્તા 8 સી ઇક્વિવેલન્ટ ઉપરનો એટલે સી ડેશ નું લીધું તો સી ડેશ થઈ ગયો તમારી જોડે 4 ગુણ્યા 8 ભાગ્યા 12 3 8 ના છેદમાં 3 બરાબર આ ઉપરનો થઈ ગયો તો આની પરનો વોલ્ટ તારે કમ્બાઈન કરવાની જરૂર જ નથી ને આપણે તો વોલ્ટેજ આની પર એપ્લાય કરીશ કે આની પર બંને પર સરખો જ વોલ્ટેજ તો સમાંતર જોડાણ છે તો તમે વાપરશો Q = CV સૂત્ર તો C ડેશ ની 8/3 ગુણ્યા 5 50 આવશે 8 5 40 એટલે 400 ભાગ્યા 3 કુલમ આ વિદ્યુતભાર આની પર ગયો તો તમારે અહીંયા આગળથી આ બે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોવો છે તો VA થી તમે સ્ટાર્ટ કરો છો VA થી તો આ તરફ આપણે પ્લસ થી જઈએ તો આ છેડો તમારો માઈનસ થવાનો એટલે કે અહીંયા આગળનો વિદ્યુતભાર જે છે એ Q/C લખાશે કારણ એનો વોલ્ટેજ જે થશે Q/C = VC થાય ચલો VA બરાબર તમને આપેલો છે આગળ 50 તો 50 ઓછા Q/C Q તમને આપેલો છે કેટલો 400 ભાગ્યા 3 અને અહીંયા આગળ જોડે આવશે તમારું જોડે માઇક્રોકુલમ 10⁻⁻6 * 10⁻⁻6 આનું તમને આપેલું છે 4 માઇક્રોકુલમ એટલે 10⁻⁻6 અહીં રહ્યા તમારી જોડે 100 ભાગ્યા 3 બરાબર = VC therefore 150 ઓછા 100 બરાબર VC therefore તમે લખશો VC બરાબર તમારી જોડે આવશે 50 વોલ્ટ ક્લિયર તો આની પર તમારી જોડે થયો 50 વોલ્ટ બરાબર આ છેડાનો તો 0 છે તો આનું તો આપણે શોધવાનું નથી C બિંદુ પરનું શોધી લીધું આવી રીતે તમે D બિંદુનું શોધો આ જે રીતે મેં કર્યું ને કેટલા કયા હે આ તો 3 અહીંયા આગળ મૂક્યા ને 5 ઉભા રહો અહીંયા આગળ 50 ના છેદમાં 3 થશે ને ઓકે ઓકે બરોબર 50 ઓછા 100 ભાગ્યા 3 થયા = VC તો 1500 એટલે 50 ભાગ્યા 100 ભાગ્યા 3 બરાબર VC તો VC બરાબર તમારી જોડે આવ્યો કેટલો 50 ભાગ્યા 3 વોલ્ટ ઓકે ચલો આટલો આવ્યો VC ચલો તો આ શોધો તમે VD કેટલો આવે છે 15 દાખલો ઓકે રેડી છે 50 ના છેદમાં 3 ડી શોધો ડી પરનું આવી રીતે આ બેનું કમ્બાઈન કરો પછી વિદ્યુતભાર શોધી લો વિદ્યુતભાર પરથી આ સૂત્ર લાવો એ જ આવે છે ને હવે બોલો શું જવાબ છે આનો જવાબ શું થાય બંને સમાન વિદ્યુત સ્થિતિમાન પર છે માટે શું થશે વિદ્યુતભાર એની પર કેટલો લખાશે આ બંને વચ્ચે આપણે કેપેસિટન્સ અહીં મૂકી દઈએ અહીં કેપેસિટન્સ રાખું તો આની પરનો Q શું લખાશે 0 થઈ જશે કારણ કે આ પણ V છે ને આ પણ V એટલે સમાન જ છે માટે કોઈ પણ પ્રવાહ એટલે કે વિદ્યુતભાર ટ્રાન્સફર થશે નહીં ઓકે ચલો અને બીજી રીતે કરવું હોય તો થાય ને પેલી રીતે વિદ્યુત સ્થિતિમાનની રીતે તમે કરવા જશો તોય થઈ જશે ને જો અહીંથી તમે કોઈ એક લૂપ બનાવી દો અહીંથી આ રીતે અહીંયા આગળથી આમ જાઓ છો તમે એ રીતે લૂપ બનાવી દો છો તોય થઈ જશે તો બી આને તમે આ એક લૂપ બનાવી દો છો અને એક લૂપ આ બનાવી દો છો અહીંયા આગળથી તો બી આવી જશે બે લૂપ તમે અહીં બનાવો જો લૂપ તમે કન્સિડર કરો છો કઈ એક તો A અહીં B આ C લઈ લો આ D લીધો બરાબર તો A C B અને અહીં આગળ E F A આ રીતની લૂપ લઈ લો તો આખો અહીં આગળ ત્યાં ચક્ર મારીને અહીં આગળ તમે પાછા આવો બરાબર એના વડે એક ઇક્વેશન બનાવો એક બીજું ઇક્વેશન અહીંથી સ્ટાર્ટ કરીને અહીં આગળથી જાઓ તો બે ઇક્વેશન બનાવી દો અને આના પરથી પણ તમે શોધી શકો જો આપણે સ્ટાર્ટ કરીએ એનાથી તો Q તો બંને માટે સમાન જ રહેવાનો છે બરાબર તો અહીં આગળથી VA થી તમે સ્ટાર્ટ લો છો માઈનસ આની માટે તમે લખશો Q અપોન ડાયરેક્શન તમારી અહીંથી પ્લસ થી માઈનસ તરફ છેલ્લો છેડો જે હોય માઈનસ એટલે માઈનસ લખ્યું આપણે
એટલે કે તમારી જોડે હશે C1 આગળ Q/C2 બરાબર ચલો એટલે મારે આ જ જોઈએ છે ખાલી તો આ હું ડાયરેક્ટ મારે આ C ની વેલ્યુ જોઈએ છે એટલે હું ડાયરેક્ટ અહીં આગળ VC લખી શકું તો VA ની વેલ્યુ તમારે જો 50 છે અને આ વેલ્યુ પરથી પણ તમે શોધી શકો આ વોલ્ટેજ લો ના નિયમ પરથી પણ તમે શોધી શકો છો બરાબર જુઓ અહીં આગળથી VC બરાબર VA માઈનસ Q/C Q આપણે હમણાં શોધી લાયા છે એ વેલ્યુ ઇનપુટ કરીને પણ તમે લાવી શકો છો બરાબર ચલો ચલો એના પછી એક દાખલાની રકમ લખી દો પછી જોઈએ. ચલો હવે અહીં આગળ એક વેલ્યુ એટલે કે કેપેસિટન્સ તમને આ રીતે આપેલા છે અહીં એક કેપેસિટન્સ C3 આપેલું છે એક કેપેસિટન્સ C1 અહીં કેપેસિટન્સ C2 આપેલું છે અહીં પણ એક C2 આપેલું છે અને અહીં આગળ એક C1 આપેલું છે બરાબર હવે તમને એવું કીધું છે આ A બિંદુ છે અને આ B બિંદુ છે બરાબર હવે તમને એવું કીધેલું છે કે સમતુલ્ય કેપેસિટન્સ આપેલ પરિપથ નો સમતુલ્ય કેપેસિટન્સ શોધો ચલો કઈ રીતે આવશે વિચારો સમતુલ્ય કેપેસિટન્સ સિમ્પલ વસ્તુ છે C1 અને C2 ઉપરના એ શ્રેણીમાં હે હા તો એનો જવાબ તમારે લાવવાનો જો તો આની ઇક્વિવેલન્ટ સર્કિટ બનાવવા દઈએ ને તો અહીંયા આગળથી તમે એવું કહી શકો કે આ C' થવાનો છે આ C3 થવાનો છે અને આ પણ C' થવાનો છે કારણ કે આ બંનેના શ્રેણી જ છે એ વ્યૂ બરાબર અને અહીંયા આગળ તમારી જોડે બે પોઈન્ટ આવી જશે આ A અને B હવે આ C' એટલે શું થયું તો C1 C2/C1 C2 આ C' થયો તો આ ત્રણે ત્રણનો તો CAB is equal to C' plus C3 plus C' એટલે 2C' C1 ના લખાય C' માં plus C3 તો 2 C1 C2 C1 plus C2 plus C3 આ તમારો C ઇક્વિવેલન્ટ જોઈ સમજ પડી છે ને ચલો આન્સર તમને આપેલું છે 3A ચલો એક સમતલ પ્લેટનું ક્ષેત્રફળ એ છે જેમાંથી તેના જેવી બીજી પ્લેટને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવીને ગોઠવતા
દરેકની લંબાઈ લંબાઈ a અને ઊંચાઈ b છે તો સમતુલ્ય કેપેસિટન્સ શોધો. ચલો આ રીતે તમને અહીંયા આગળ એક પ્લેટ આપેલી છે, એના જે બીજી પ્લેટ છે ને આ રીતે લંબાઈને ઊંચાઈમાં આ રીતે ગોઠવેલી છે. નાનું એક કેપેસિટર બનાવેલું છે, બરાબર. ચલો તો આનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે શોધવું છે. શ્રેણીમાં નહીં થાય આ સમાંતર થશે. પહેલા માટે ડી લખાશે, અંતર 2 બી 2b, બરાબર. ઓકે, વેરી ગુડ. હવે ક્ષેત્રફળ શું થશે એ જુઓ. ડી ઇન્ટુ એ નહીં થાય, બરાબર. આનું આ લંબાઈ આ પહોળાઈ અહીંયા તમે ગણવા જશો આનું માટે તો આ a એટલે ત્રીજો ભાગ થયો ને આનો એ ક્ષેત્રફળનો આ ત્રીજો ભાગ થશે. અને લંબાઈ ને પહોળાઈ બીજ તો સરખી જ આપી લંબાઈ ને પહોળાઈ. આની સાથે તો કોઈ લેવા દે, અહીં કોઈ કેપેસિટર નહીં બને. આનું એક કેપેસિટર બનશે, એનું ક્ષેત્રફળ કેટલું લખાશે? આનું ક્ષેત્રફળ a/3 થઈ જશે. ભાગ થવાનો આ ત્રીજા ભાગની થઈ ને પ્લેટ. આનું ક્ષેત્રફળ જો તમે લખો તો a' બરાબર તમારી થશે a/3, ત્રીજો ભાગ થયો, બરાબર. તો આ એક કેપેસિટર C1 થયું, આ બીજું કેપેસિટર C2 થયું, આ ત્રીજું કેપેસિટર C3 થયું. તો દરેકમાં કેપેસિટન્સનું ક્ષેત્રફળ તો સરખું જ રહેવાનું છે. આટલો ભાગ ને આટલો ભાગ ક્ષેત્રફળ તો તમારા આ બેનું સરખું જ રહેશે ને. આ ક્ષેત્રફળ ત્રીજા ભાગનું, આ ત્રીજા ભાગનું, આ ત્રીજા ભાગનું, એટલે ટોટલ તમારો એક આખું એરિયા થઈ ગયું. એટલે આ તમારું ક્ષેત્રફળ આવી ગયું. આ D આવી ગયું. બીજા કિસ્સામાં D + B આવશે અને ત્રીજા કિસ્સામાં શું હશે? D + 2b, બરાબર. તો ત્રણે ત્રણ બાજુ કેવા આવશે? સમાંતર. એટલે અહીં તમે લખશો કે અહીં C1 C2 અને C3 સમાંતર જોડાણમાં છે માટે C equivalent is equal to C1 plus C2 plus C3. હવે C1 શોધો. ચલો એપ્સિલોન નોટ a ડેશ, આનું હવે a ડેશ થયો, upon D plus